મીડિયા તારા વિડિયા અરે રે નજરે જા ફિલ્ટર ફૂટ મારે છીડિયા તમે નજરે જા મિત્રો જે રીતનું તમે આગળનો ડેમો જોયું બરાબર, જે આપણે હેપી બર્થડે માટે જે સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું, તો એ રીતનું તમારે પણ જો તમારા ફોટા પર કે નાના છોકરાના ફોટા પર જો સ્ટેટસ વિડીયો બનાવતા શીખવું હોય તો આ રીતનો જે વિડીયો છે તેની ફૂલ વિડીયોની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ રીતની મળી જશે. તો મિત્રો એની પર તમારે આ રીતનું ટચ કરવાનું રહેશે. તો અહીંથી જે લિંક પર ટચ કરશો બરાબર, એટલે તમારે 2 થી 3 સેકન્ડ વેઇટ કરવાનું રહેશે, જેથી તમારે જે આ લિંક છે બરાબર તે પ્રોજેક્ટ તમારા અલાઇટ મોશન એપમાં ઓટોમેટિક ઇમ્પોર્ટ થઈ જશે. તો આ રીતનો જે આપણો અલાઇટ મોશન એપ છે બરાબર, તેની અંદર આ રીતનો આપણો જે પ્રોજેક્ટ છે બરાબર તે ઓપન થઈ જશે અને પછી તેને તમારે ઇમ્પોર્ટ કરવાનો રહેશે. મિત્રો આ રીતની જે આપણી પ્રોજેક્ટ છે બરાબર તે આ રીતનું ઓપન થઈ જશે અને તેની અંદર તમને આ રીતનું એક ઇમ્પોર્ટ વાળો ઓપ્શન મળી જશે. તો મિત્રો ત્યાં ટચ કરી આપણો જે પ્રોજેક્ટ છે બરાબર તેને ઇમ્પોર્ટ કરી લેવાનો રહેશે. મિત્રો પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરીને તમારે તેને કંઈક આ રીતનું ઓપન કરવાનું રહેશે. તો પ્રોજેક્ટ ઓપન કરશો બરાબર એટલે તેની અંદર તમને આ રીતનું ગ્રુપ મળી જશે. તો મિત્રો ગ્રુપને ટચ કરશો બરાબર એટલે ડાબી બાજુ એક આ રીતનું આંખવાળો ઓપ્શન મળી જશે. તો તેને ટચ કરીને ચાલુ કરવાનો રહેશે. મિત્રો આપણું જે ગ્રુપ છે તેને એકવાર ટચ કરી ત્યાં ઉપરની સાઈડ જે 3 ડોટ છે બરાબર, 3 ડોટ પર પાછું એકવાર ટચ કરવાનું રહેશે. તો ત્યાં ટચ કરશો એટલે લાસ્ટમાં એક ઓપ્શન મળી જશે અનગ્રુપ વાળો બરાબર. તો આ અનગ્રુપ વાળો જે ઓપ્શન છે તેને ટચ કરી આપણું જે ગ્રુપ છે બરાબર તેને તમારે કંઈક આ રીતનું અનગ્રુપ કરી લેવાનું રહેશે. તો આ રીતનું કરી લેશે એટલે અહીંથી આપણું બધું જ મટીરિયલ ઓટોમેટિક અનગ્રુપ થઈ જશે. મિત્રો અહીંયા તમારે લાસ્ટમાં જે ફોટો છે તેને અહીંયાથી તમારે ઉપરવાળો જે ડિલીટ વાળો ઓપ્શન છે બરાબર, ડિલીટ વાળો ઓપ્શન પર ટચ કરી નવો ફોટો એડ કરવાનો રહેશે. તો મિત્રો તે એડ કરવું કઈ રીતનું કરવું તેનું બધું જ આપણે જે આગલા ઘણા બધા વિડીયો છે તેની અંદર શીખવાડ્યું છે. તો તેની અંદર જોઈને તમારે પ્રોજેક્ટને એડ કરવાનો રહેશે અને આપણો જે વિડીયો છે તેને બનાવી લેવાનો રહેશે. તો મિત્રો વિડીયો બની જાય બરાબર એટલે ઉપરની સાઈડ તમને આ રીતનું સેટિંગની બગલમાં એક્સપોર્ટ વાળો ઓપ્શન મળી જશે. તો ત્યાં ટચ કરશો બરાબર એટલેથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટ હોય એને સિલેક્ટ કરીને વિડીયોને એક્સપોર્ટ કરવાનો રહેશે. તેથી તમારે 720ને સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ વાળા ઓપ્શન પર ટચ કરી વિડીયોને કંઈક આ રીતનું ડાઉનલોડ કરી લેવાનો રહેશે.